આજે આપણે આવી ગયા છીએ ડાંગ જિલ્લામાં આવેલું પંપા સરોવરની અંદર। આ તમે જોઈ રહ્યા છો તે પંપા સરોવરનું પાર્કિંગ છે। અહીંયા ગાડી રાખવાના 50 રૂપિયા છે, 4 વ્હીલ પાર્કિંગના 50 રૂપિયા છે, 2 વ્હીલ પાર્કિંગના 20 રૂપિયા છે। હવે આપણે જઈ રહ્યા છીએ પંપા સરોવર પાસે। તમે જોઈ રહ્યા છો પંપા સરોવર। અદ્ભુત અને અલૌકિક વાતાવરણ અહીંયા છે, બહુ જ સુંદર છે। રામાયણની કથા અનુસાર લાંબા સમયથી મા સબરી રામચંદ્ર ભગવાનની રાહ જોતા હતા। એ સબરી માતા અહીંયા નાહવા માટે આવતા હતા પંપા સરોવરની અંદર। ડાંગ જિલ્લામાં આવેલું સુબીર ગામ, સબરી ધામ અને પંપા સરોવર અને સબરી માતાના ગુરુ માતંગ ઋષિ આશ્રમ પણ આ પવિત્ર સ્થાન ઉપર છે અને માતા અહીંયા રહેતા હતા। અહીંનું વાતાવરણ અલૌકિક છે। અહીંયા કંઈક સૂચના બોર્ડ મારેલું છે, એની સૂચનાનું પાલન કરવું, પછી જ તમારે અંદર નાહવા ઉતરવું। આ બજરંગબલી દાદાનું પ્રતિમા મૂકવામાં આવેલી છે। જય બજરંગબલી દાદા। આ સરોવરની કંઈક શોભા આ રીતની છે, સુંદર વાતાવરણ તમે જોઈ રહ્યા છો તે રીતની છે। મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દોસ્તો। અલૌકિક ઝરણાની જેમ પાણી વહેતું રહે છે। અહીંયા બેસીને માણસો બધા આનંદ લે છે। પંપા સરોવર તમારે આવવું હોય તો ડાંગ જિલ્લામાં આવવું પડે। ડાંગ જિલ્લાની અંદર સુબીર ગામ છે। સુબીર ગામ સબરી ગામ નામે, સબરીના નામે વખાય છે। ત્યાંથી તમે પંપા સરોવર સબરી ધામથી આવો તો ફક્ત 11 કિલોમીટર જ થાય છે। સબરી ધામથી પંપા સરોવર 11 કિલોમીટર છે। આ માતંગ ઋષિ છે, જેનું અહીંયા મંદિર બનાવવામાં આવ્યું છે। અને હવે આપણે બહાર તરફ જઈ રહ્યા છીએ। આ બહાર તરફ નીકળીને ઉપરનો નજારો છે પંપા સરોવરનો। આ તેનું પાર્કિંગ છે। તો ચાલો મિત્રો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। બધાને જય માતાજી। માતા સબરી રામ ભગવાનને બોર ખવડાવી રહ્યા છે તે ફોટો છે।